ઘણાના પ્રશ્ન આઈ ખેડૂતમાં ઘણા છે. તો હું એક વાત કહું, આઈ ખેડૂતને આપણી યોજના ખેતીવાડીની ત્રીજા મહિનાથી પાંચમા મહિના વચ્ચે ચાલુ થાય, બરાબર, ગમે ત્યારે ચાલુ થાય, ત્રીજા મહિનાથી પાંચમા મહિના વચ્ચે. અને સિસ્ટમ એવી છે કે તમે અરજી કરો હો તો આપણા મનમાં એવું હોય કે તરત સાહેબ મંજૂરી આવી જાય, તરત મંજૂરી આવી જાય, પણ એવું હોતું નહીં. જિલ્લા કક્ષાએથી મંજૂરી કાઢવામાં આવે, ટાર્ગેટના આધારે ડ્રો કરવામાં આવે, બરાબર. પછી હું તમને જાણ કરું, આ પંચાયતમાં બોલાવું કે તમારી મંજૂરી આવી ગઈ છે. પછી તમે સાધન ખરીદવું હોય, જે સાહેબે સમજાવ્યું કે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો હોય, આમાં જોવા આવવાનું હોય, એ બધું બીજા નંબરની વસ્તુ હોય, બરાબર. કે આ બધી ડ્રો સિસ્ટમ હોય. અને હમણાં તમે ગોમાંથી કાલે 4-5 ફોન આવેલા મારા કે આ સાહેબ આ ટ્રેક્ટરના સાધનોનું ક્યારે આવશે? તો ટ્રેક્ટરના સાધનોની મંજૂરી 4-5 દિવસમાં આવી જાય, બરાબર. જે હવે કાઢવાનું ચાલુ હોય, ડ્રો થઈ ચૂક્યો, 4-5 દિવસમાં મંજૂરી હોય તમારી ગામની, એટલે હું આખા હારીની આખા પાટણની આવી જશે, બરાબર. બીજું કે આપણે કાકા એક મસ્ત પ્રશ્ન પૂછ્યો, મને થોડો મગજમાં ઘૂસી ગયો કે સરકાર એકદમ બંધ કરી દે. કાકા આવા દેશની વસ્તી જેટલી હોય 145 કરોડ, કદાચ જતી રહી છે 145 કરોડ. હવે આટલી 145 કરોડમાં તમે અચાનક બંધ કરી દો, બરાબર, તો આખું દેશનું ઉત્પાદન ઠપ થઈ ગયું, બરાબર. તો હવે આપણે ઠીક, આપણે ખેડૂત હતો, આપણે થોડું ઘણું ખાઈશું, પણ જે શહેર વર્ગ રહ્યો એ ચોથી ખાવા જોથી ખાવા, આ મોટો પ્રશ્ન આવ્યો હોય. દેશમાં ભૂખ મરવા આવી જાય એટલે અચાનક કદી ખાતર બંધ ના થાય. અને આપણી જમીન એક નશો હોય, તમે ખાતર આપીને એમાં એવો નશો કરી દીધો કે તમે અચાનક બંધ કરી નાખો ને તો કશું ના પાડે, બરાબર. ધીરે ધીરે એમાં પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરીને તમારે એમાં ઉત્પાદન મેળવવાનું હોય. એકદમ બંધ કરવાથી એક આ મોટા દેશમાં ભૂખ મરવા આવી જાય, અરાજકતા ફેલાઈ જાય, બરાબર. આ મુખ્ય કારણ, એટલા કારણે ડાયરેક્ટ બંધ ના થાય. આવી હાલત છે, ઉદ્યોગપતિ જાય ના, એક એવો વર્ગ શહેર વર્ગ જે આપણા જેવા જ માણસો હોય, જે ઉદ્યોગપતિઓ નહીં, એમને પણ તકલીફ થાય આ રીતે, બરોબર. એટલા માટે આ ડાયરેક્ટ બંધ ના થાય, બરોબર. સાહેબ